પેલા પરિચય આપી દો. મારું નામ જયંતભાઈ ભૂપતાણી છે. હું રાજકોટમાં રહું છું અને મારા સન વગેરે છે એ 10 વર્ષથી ત્યાં, સન ને એની વાઈફ છે એ લોકો 10 વર્ષ ત્યાં દુબઈમાં રહે છે. દુબઈમાં રહે છે એ લોકો. દુબઈમાં કોઈ જાતની તકલીફ છે નહીં. ત્યાં જે દુબઈમાં હુમલા થાય છે જે કહે છે એ જે ત્યાંના અમેરિકા બેઝના જે સેન્ટરો છે ને એની ઉપર હુમલા થાય છે. અહીંયા ક્યાંય એ લોકોને તકલીફ નથી. હમણાં 10 મિનિટ પહેલાં જ મારે સન સાથે વિડીયો કોન્ફરન્સમાં વાત થઈ. એ લોકોએ એમ જ કીધું કે પપ્પા અમને અહીંયા કાંઈ તકલીફ નથી. ગઈકાલે ત્યાંની ગવર્મેન્ટે એલર્ટ જારી કરેલું કે તમે ઘરની બહાર નીકળતા નહીં. પણ અત્યારે પછી એમ જ કીધું કે હવે કોઈ જાતની તકલીફ છે નહીં, કંઈ તમે તમારી ચિંતા કરતા નહીં. એ હમણાં માર્કેટમાં જઈને જ આવ્યો છે. કોઈ વાંધો નથી ત્યાં. કઈ એવું લાગે તો તમે ભારત સરકાર કદાચ એવું લાગે તો અમે ભારત સરકારને અપીલ કરશું કે ભાઈ અમારો પરિવાર ત્યાં રહે છે તો તમે એને સહી સલામત ભારત પહોંચાડવા વ્યવસ્થા કરો. તમે અમે કહી શકશું એને ભારત. ગુજરાતી પરિવારો કેટલા વર્ષે છે? ગુજરાતી પરિવાર મારા ખ્યાલ પ્રમાણે લગભગ 500-700 કે 1000ની ઉપર પરિવાર કદાચ રહેતા હશે. પણ ત્યાં વાંધો નથી. દુબઈમાં તમે જુઓ ને તો ટોટલી ગુજરાતી પરિવાર રહે છે ત્યાં. દુબઈ છે એ આખું સમજી લ્યો ને કે ધંધા માટેનો પ્લેસ છે. ત્યાં રહેવાનું બહુ ઓછું હોય બધાને. એ બધા રહે છે બધા દુબઈમાં જ રહે છે. પણ ત્યાં કોઈ જાતની તકલીફ છે નહીં. એવું તો મારા સનનું કહેવું છે ત્યાં કે પપ્પા અહીંયા અમને કોઈ જાતની તકલીફ છે નહીં.